સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 91. મહાકાલની પરિક્રમા, યાત્રા અને વિભિન્ન દેવતાઓના દર્શનનું મહાત્મ્ય. સનતકુમારજી કહે છે કે વ્યાસજી, જે મનુષ્ય યમેશ્વરના દર્શન કરે છે અને તલ મિશ્રિત જળથી તેમને સ્નાન કરાવી કંકુનું લેપન કરીને કમળના પુષ્પોથી તેમની પૂજા કરે છે, તેનું મૃત્યુ ગમે ત્યાં થાય તો પણ યમરાજ તેના માટે પિતાના જેવું જ વર્તન કરે છે. રુદ્ર સરોવર નામનું તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. તે તીર્થમાં સ્નાન કરીને જે કોટીશ્વર શિવના દર્શન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન શિવના લોકમાં જાય છે. કોટી તીર્થમાં પિતૃઓના ઉદ્દેશથી જે કંઈ આપવામાં આવે છે તે બધું કોટી ગણું થઈને તેમને મળે છે. કોટી તીર્થમાં નાહીને જે અવિનાશી પરબ્રહ્મનું ચિંતન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. કાર્તિક અથવા વૈશાખની પૂર્ણિમાએ ઋતુ અનુસાર પ્રાપ્ત પુષ્પો તથા સુંદર વસ્ત્ર તથા ગંધ વગેરેથી મહાદેવની પૂજા કરવી. કપૂર, ચંદન, પુષ્પ તથા અગરૂ આ બધાને સરખા ભાગે લઈને પીસી લેવા અને તેનું મહાકાલેશ્વરના શ્રી અંગોમાં લેપન કરવું. જે આ પ્રમાણે તેમની આરાધના કરે છે તેમનો પાર્ષદ થાય છે. રુદ્ર સરોવરમાં સ્નાન કરીને કોટીશ્વર શિવના દર્શન તથા વંદન કર્યા પછી મનુષ્ય સનાતન મહાકાલજીના દર્શન કરવા માટે જવું. ગંધ, પુષ્પ, નમસ્કાર વગેરે ઉપચારો દ્વારા તે દેવેશ્વર શિવની સારી રીતે આરાધના કરીને પ્રણામ કરવા. ત્યાર પછી કપાલમોચન તીર્થમાં જવું. આ તે જ સ્થાન છે જ્યાં દેવેશ્વર શિવે પૃથ્વી પર કપાલ મૂક્યું હતું. ત્યાં કપાલ મૂકતા જ એક ઉત્તમ શિવલિંગ પ્રગટ થયું, જે કપાલમોચન કહેવાયું. તે સર્વ પાપોનો નાશ કરનારું છે. ત્યાં કૃપણતા છોડી 100 પલ, 1 પલ એટલે 8 તોલા ઘીથી કપાલમોચનને સ્નાન કરાવવું. આટલું સંભવ ન હોય તો 50, 25 અથવા 12.5 પલ ઘીથી સ્નાન કરાવવું. જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તે આયુષ્ય પૂર્ણ થતાં શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી નમસ્કાર કરીને ઉત્તમ કપિલેશ્વર તીર્થમાં જવું. કપિલેશ્વરના દર્શનથી બ્રહ્મહત્યારો પણ મુક્ત થઈ જાય છે. ત્યાંથી હનુમંતકેશ્વરના દર્શન કરવા માટે જવું. એકાગ્ર ચિત્તે જવું. વ્યાસજી હનુમંતકેશ્વરના દર્શન અપાર ઈશ્વરીની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સન્નાથ પીપલાદ મહાદેવની સમીપ જવું, જેમના દર્શન માત્રથી મુક્તિ સુલભ થઈ જાય છે. ત્યાર પછી ભક્તિ અને શ્રદ્ધા સાથે સ્વપ્નેશ્વરના દર્શન કરવા. સ્વપ્નેશ્વરના દર્શનથી દુઃસ્વપ્નોનો નાશ થાય છે. ત્યાંથી બધી બાજુ મુખવાળા વિશ્વતોમુખ ઈશાન મહાદેવજીના દર્શન માટે જવું, જેમના દર્શનથી મનુષ્ય સંપૂર્ણ વિશ્વનો સ્વામી થઈ જાય છે. ત્યાર પછી ક્રોધને જીતીને ઇન્દ્રિયોને વશમાં રાખીને સોમેશ્વરના દર્શન કરવા જવું. એમના દર્શનથી મનુષ્ય કુષ્ઠ વગેરે રોગોથી મુક્ત થઈ જાય છે. વ્યાસજી ત્યાંથી એકાગ્રચિત થઈને મનુષ્ય વિશ્વાનરેશ્વરના દર્શન માટે જવું. તેમના દર્શનથી આ લોકમાં મનુષ્યનો સદા અભ્યુદય થાય છે. ત્યાર પછી હાથમાં બીજોરા લીંબુ રાખવાનારા લકુલિશની સમીપ જવું. એમના દર્શનથી રુદ્રત્વ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગણપેશ્વર મહાદેવની સેવામાં જવું, જેમના દર્શન માત્રથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાંથી વયોવૃદ્ધ સનાતન મહાકાલના દર્શન માટે જવું, જેમના દર્શનથી રોગ, વૃદ્ધત્વ અને વ્યાધિનો સર્વથા અભાવ થઈ જાય છે. ત્યાર પછી વિઘ્નનાશક પ્રણીશદેવની સમીપમાં જવું અને ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે 100 ઘડા જળથી તેમને સ્નાન કરાવવું. તેમને સ્નાન કરાવી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તેમના દર્શનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી તે જ માર્ગમાં પ્રાપ્ત થનારા દંડપાણીજીના દર્શન માત્રથી યમલોક ટળી જાય છે. ત્યારબાદ ભક્તિ અને શ્રદ્ધા સાથે પુણ્યદંતના દર્શન માટે જવું. તેમના દર્શનથી મનુષ્ય બધા પાતકોથી છૂટી જાય છે. ત્યાર પછી એકાગ્રચિત્તે ગુહ્ય મહાકાલેશ્વરની સમીપે જવું, જેમના દર્શનથી મનુષ્યને ગુપ્ત પાપોથી છુટકારો મળી જાય છે. ત્યાંથી ઉત્તમ દુર્વાસેશ્વરની સમીપે જવું, જેમના દર્શન કરીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. દુર્વાસેશ્વર પાસે શ્વાસ રોકીને ચાલવું અને મહાદુર્ગા ગૌરી પાસે જઈને શ્વાસ છોડવો. ત્યારબાદ એકાગ્રચિત્તે દેવીની પૂજા કરવી. ત્યારબાદ કાયેશ્વર નામે પ્રસિદ્ધ દેવાધિદેવ મહેશ્વરની સમીપ જવું, જેમના દર્શન માત્રથી યમલોક જોવાનું રહેતું નથી. ત્યાંથી વધિરેશ્વરના દર્શન કરવા જવું, જેમના દર્શન માત્રથી બહેરાપણું દૂર થઈ જાય છે. ત્યાર પછી યાત્રેશ્વરની સમીપ જવું, જે યાત્રાનું પૂર્ણ ફળ આપનારા છે. ત્યાં પોતાનું નામ, સ્થાન અને ગોત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો નામ ન બોલે તો તેની યાત્રા નિષ્ફળ થાય છે. યાત્રેશ્વર દેવની આગળ એકાગ્રચિત થઈને બેસવું અને ભક્તિ સાથે વારંવાર નમસ્કાર કરી તેમની સ્તુતિ કરવી. પછી આ પ્રમાણે કહેવું કે મહેશ્વર, મેં તમારી જ કૃપાથી આ યાત્રા પૂરી કરી તમારા ચરણોમાં સમર્પિત કરી છે. હે જગતપતે, આ ઘોર સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો. જે આ વિવિધ વિધિથી ભગવાન મહાકાલની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા 7 દ્વીપોથી યુક્ત સંપૂર્ણ પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણને 2 લાખ ગૌદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ દેવાધિદેવ મહાકાલની એકવાર પ્રદક્ષિણા કરવાથી મળી જાય છે. મહાકાલની પ્રદક્ષિણા બહુ જ ભક્તિ સાથે કરવી જોઈએ. એના ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. મને
સાક્ષાત ભગવાન શંકરે કહ્યું છે કે જે આ પ્રમાણે ભગવાન શિવનું ચિંતન કરી અને યાત્રા પૂરી કરે છે અને વસ્ત્ર સહિત દક્ષિણા આપે છે તે 7 જન્મોમાં કરેલા સમસ્ત પાપોથી છૂટી જાય છે. આ પ્રમાણે યાત્રા સમાપ્ત કરી મનુષ્ય પોતાના ઘરે જાય અને યાત્રામાં જે મુખ્ય દેવતા આવે છે તેમની સંખ્યા અનુસાર 26 શ્રેષ્ઠ બ્રાહ્મણોને તથા શિવ ધ્યાન પરાયણ શિવ ભક્તોને ભોજન કરાવવું. પછી વસ્ત્ર સાથે દક્ષિણા આપી તેમના આશીર્વાદ લઈ તેમને વિદાય કરવા. દિનજનો, અનાથ, દરિદ્ર, અંધ અને વિકલાંગ મનુષ્યોને પણ ભોજન કરાવવું. આ બધું કરવાથી મનુષ્ય માતા પિતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરીને શિવલોકમાં આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી આવે છે વાલ્મીકીની તપસ્યા અને વાલ્મીકેશ્વરનો મહિમા. સનતકુમારજી કહે છે કે હે વ્યાસજી, જે મૌન અને ધ્યાનપરાયણ થઈને ભક્તિપૂર્વક વાલ્મીકેશ્વર દેવનું પૂજન કરે છે તે ઉત્તમ કવિત્વ શક્તિને પ્રાપ્ત કરે છે. ભગવાન વ્યાસે પૂછ્યું કે હે ભગવાન વાલ્મીકેશ્વર કોણ છે અને તેઓ અહીં કઈ રીતે પ્રગટ થયા છે? સનતકુમારજીએ કહ્યું કે હે પ્રવર, પ્રાચીન કાળમાં સુમતિ નામના એક ભૃગુવંશી બ્રાહ્મણ હતા. તેમની પત્ની કૌશિક વંશની કન્યા હતી. સુમતિને એક પુત્ર થયો જેનું નામ અગ્નિશર્મા રાખ્યું. તે પિતાના વારંવાર કહેવા છતાં પણ વેદાભ્યાસમાં મન લગાવતો ન હતો. એકવાર તેના દેશમાં ઘણા સમય સુધી વરસાદ ન થયો. તે સમયે ઘણા લોકો દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા. વિપ્રવર સુમતિ પણ પોતાના પુત્ર અને સ્ત્રી સાથે વિદિશાના વનમાં ચાલ્યા ગયા અને ત્યાં આશ્રમ બનાવીને રહેવા લાગ્યા. ત્યાં અગ્નિશર્માનો લૂંટારાઓનો સંગ થઈ ગયો. તેથી જે પણ તે રસ્તે આવે તેને તે પાપાત્મા મારીને લૂંટી લેતો. તેને પોતાને બ્રાહ્મણ છે એવી સ્મૃતિ ન રહી. વેદોનું અધ્યયન ચાલ્યું ગયું. ગોત્રની વિસ્મૃતિ થઈ ગઈ અને વેદશાસ્ત્રોની યાદ પણ ચાલી ગઈ. કોઈ સમય તીર્થયાત્રાના પ્રસંગે ઉત્તમ વ્રતનું પાલન કરનારા સપ્તર્ષિ આ માર્ગે આવીને નીકળ્યા. અગ્નિશર્માએ તેમને જોઈને મારવાની ઈચ્છાથી કહ્યું કે આ બધા વસ્ત્ર ઉતારી દો, છત્રી અને પગરખા પણ મૂકી દો. તેની આ વાત સાંભળીને અત્રિ બોલ્યા કે તમારા હૃદયમાં અમને દુઃખ આપવાનો વિચાર કઈ રીતે ઉત્પન્ન થયો છે? અમે તપસ્વી છીએ અને તીર્થયાત્રા માટે જઈ રહ્યા છે. અગ્નિશર્માએ કહ્યું કે મારા માતા પિતા, પુત્ર અને પત્ની છે એ બધાનું પાલન પોષણ હું જ કરું છું. તેથી મારા હૃદયમાં આ વિચાર પ્રગટ થયો છે. અત્રિ બોલ્યા કે તું તારા પિતાને જઈને પૂછ તો ખરો કે હું તમારા લોકોનો માટે જે પાપ કરું છું એ પાપ કોને લાગશે? જો તે લોકો આ પાપ કરવાની આજ્ઞા ન આપે તો તમે પ્રાણીઓનો વધ ન કરો. અગ્નિશર્મા બોલ્યા કે આજ સુધી મેં તો લોકોને આવી વાત પૂછી નથી. આજે તમારા કહેવાથી મારી સમજમાં આ વાત આવી છે. હવે હું એ બધાને જઈને પૂછ્યું છું કે જો કોનો કેવો ભાવ છે. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો. આ પ્રમાણે કહી અગ્નિશર્મા તરત પોતાના પિતા પાસે ગયો અને બોલ્યો કે પિતાજી, ધર્મનો નાશ કરવાથી આ જીવોને પીડા આપવાથી મોટું પાપ થાય છે અને મારે જીવિકા માટે આવું બધું પાપ કરવું પડે છે. કહો આ પાપ કોને લાગશે? પિતા અને માતાએ ઉત્તર આપ્યો, તારા પાપ સાથે અમારે કોઈ સંબંધ નથી. તું પાપ કરે છે તે તો તું જાણે. જે કંઈ તે કર્યું છે તે બધું તારે જ ભોગવવું પડશે. તેમના આ વચન સાંભળી અગ્નિશર્માએ પોતાની પત્નીને ઉપરોક્ત વાત પૂછી. પત્નીએ પણ એવો જ જવાબ આપ્યો, પાપ સાથે અમારો સંબંધ નથી, બધું પાપ તમને જ લાગશે. પછી તેણે પોતાના પુત્રને પૂછ્યું. પુત્ર બોલ્યો, હું તો હજી બાળક છું, મારો તમારા પાપ સાથે શો સંબંધ? તેમની વાત વ્યવહારને યથાર્થ રીતે સમજીને અગ્નિશર્મા મનમાં બોલ્યો કે હાય, હું તો નષ્ટ થઈ ગયો. હવે તે તપસ્વી મહાત્મા જ મને શરણ આપનાર છે. પછી તો તેણે તેના દંડાને દૂર ફેંકી દીધો, જેનાથી કેટલાય પ્રાણીઓનો તેણે વધ કર્યો અને વિખરાયેલા માથે તે તપસ્વી મહાત્માની આગળ જઈને ઊભો રહ્યો. ત્યાં તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરીને બોલ્યો કે હે તપોધનો, મારા માતા પિતા, પત્ની અને પુત્ર કોઈ નથી. બધાએ મને ત્યાગી દીધો. હવે તમે ઉત્તમ ઉપદેશ આપીને નરકમાંથી મારો ઉદ્ધાર કરો. તેના પ્રમાણે કહેવાથી ઋષિઓએ અત્રિજીને કહ્યું કે હે મુને, તમારી વાતથી જ આને બોધ થયો છે, તેથી તમે જ એને અનુગ્રહિત કરો. આ તમારો શિષ્ય થઈ જાય. તથાસ્તુ કહીને અત્રિજીએ અગ્નિશર્માને કહ્યું કે તમે આ વૃક્ષની નીચે બેસીને એ રીતે ધ્યાન કરો. આ ધ્યાન યોગથી અને રામ નામના મહામંત્રથી તમને પરમ સિદ્ધિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને તે બધા ઋષિ યથેષ્ટ સ્થાને ચાલ્યા ગયા. અગ્નિશર્મા 13 વર્ષ સુધી મુનિએ બતાવેલા ધ્યાન યોગમાં સંલગ્ન રહ્યો. તે અવિચળ ભાવે બેસી રહ્યો અને તેની ઉપર ઉધઈ જામી ગઈ. 13 વર્ષ બાદ તે ફરી ઋષિ આવ્યા ત્યારે તેણે વાલ્મીકી રાફડામાંથી ઉચ્ચારિત થતો રામ નામનો ધ્વનિ સાંભળ્યો. આનાથી તેમને ભારે આશ્ચર્ય થયું. તેમણે તે રાફડાને ખોદી અગ્નિશર્માને જોયો અને તેને ઉઠાડ્યો. ઉઠીને તેણે બધા શ્રેષ્ઠ મુનિઓને તપસ્યાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા તેને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું કે મુનિવરો, તમારી જ કૃપાથી આજે મેં શુભ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હું પાપના કીચડમાં ડૂબી ગયો હતો, તમે મુજ દિનનો ઉદ્ધાર કરી દીધો છે. તેની આ વાત સાંભળીને પરમ ધર્માત્મા સપ્તર્ષિ બોલ્યા કે વત્સ, તમે એકચિત થઈ દીર્ઘકાળ સુધી વાલ્મીકી ઉદયના રાફડામાં બેસી રહ્યા છો, તેથી આ પૃથ્વી પર તમારું નામ વાલ્મીકી થશે. આ પ્રમાણે કહીને તે તપસ્વીઓ મુનિ પોતાની ગંતવ્ય દિશા તરફ ચાલ્યા ગયા. તેમના ગયા બાદ તપસ્વીઓના શ્રેષ્ઠ વાલ્મીકીએ કુશસ્થળીમાં આવીને મહાદેવજીની આરાધના કરી અને તેમની પાસેથી કવિત્વ શક્તિ પ્રાપ્ત કરી અને એક
મનોરમ કાવ્યની રચના કરી, જેને રામાયણ કહે છે અને જેને કથા સાહિત્યમાં સર્વપ્રથમ માન્યતા પ્રાપ્ત થઈ છે. વ્યાસજી ત્યારથી અવંતીમાં વાલ્મીકેશ્વર શિવની ખ્યાતિ થઈ છે, જે મનુષ્ય કવિત્વ શક્તિ આપનારા છે. ત્યાર પછી આવે છે શુક્રેશ્વર વગેરેના પૂજનનો મહિમા, પંચેશાની યાત્રાનું મહાત્મ્ય તથા પદ્માવતી વગેરેના દર્શનનું ફળ. સનતકુમારજી કહે છે કે શ્વેત પુષ્પ અને ચંદનથી શુક્રેશ્વરની પૂજા કરી તેમને ભક્તિપૂર્વક પ્રણામ કરવાથી મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વ્યાસજી ભીમેશ્વરના દર્શન અને ભક્તિથી એમનું પૂજન કરી મનુષ્ય યુદ્ધમાં, રાત્રિમાં, જળમાં અને અગ્નિમાં ક્યાંય પણ ભયને પ્રાપ્ત થતો નથી. જે મનુષ્ય તલના તેલથી ગંગેશ્વર સ્નાન કરાવીને બિલીપત્રથી તેમનું પૂજન કરે છે તેના ધર્મની વૃદ્ધિ થાય છે. જે ચતુર્દશી ઉપવાસ કરી એક પ્રસ્થ 32 પલ એક પ્રસ્થ તલના તેલથી તેમને નવડાવી તલથી જ તેમની પૂજા કરે છે તે સદા સુખનો ભાગી થાય છે. કંકુ, ચંદન વગેરેથી સારી રીતે કામેશ્વરનું પૂજન કરીને મનુષ્ય ઈચ્છાનુસાર ચાલનારા વિમાન દ્વારા નિઃસંદેહ સ્વર્લોકમાં જાય છે. કાર્તિક શુક્લ પક્ષની નોમના દિવસે ચૂડામણી દેવને નમસ્કાર કરી મનુષ્ય કદી વિપરીત યોનિમાં જતો નથી અને તેની બુદ્ધિ સદા ધર્મમાં લાગેલી રહે છે. કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉપવાસ કરીને જે મનુષ્ય ચંડેશ્વરજીની પૂજા કરે છે તે નિર્માલ્ય બંધનજન્ય પાપ તાપથી કદી લિપ્ત થતો નથી. મહાદેવજીના બધા પવિત્ર તીર્થોની યાત્રા કરીને વિશુદ્ધ ચિત્તવાળો મનુષ્ય સદાશિવના મનોહર ધામમાં જાય છે. જે મનુષ્ય આ મહાકાલ ક્ષેત્રમાં નિવાસ કરે છે તેઓ મૃત્યુ પછી સમસ્ત કામનાઓની પૂર્તિ કરનારા વિમાનો દ્વારા રુદ્રલોકમાં જાય છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશી અથવા અમાવસ્યાએ એક દિવસ ઉપવાસ કરીને જે મનુષ્ય મહેશ્વરના ધ્યાનપૂર્વક પ્રતિલોક, ઉલટા ક્રમ અને અનુલોમ ઉપરથી નીચે ક્રમથી પંચેશાની યાત્રા કરતા 5 ઈશાન વિગ્રહોને નમસ્કાર કરે છે તે ઘણા જન્મોના સમસ્ત પાપોથી છૂટી જાય છે અને તે આ જ શરીરે રુદ્રલોકમાં જાય છે. પંચેશાની યાત્રા આ પ્રમાણે કરવામાં આવે છે. એકાદશીએ સવારે એકાગ્ર ચિત્તે રુદ્ર સરોવરમાં સ્નાન કરવું, ત્યાર પછી શ્રાદ્ધ કરી મહાકાલેશ્વરને પ્રણામ કરવા, પછી પિંગલેશ્વરની સમીપ જઈ ત્યાં સ્નાન અને શ્રાદ્ધ કરવું, ત્યાર પછી પિંગલેશ્વર ગણેશજીની સમીપ જઈને ગંધ, પુષ્પ અને ધૂપ વગેરેથી તેમનું પૂજન કરવું, ત્યાંથી પાછા આવીને મહાકાલેશ્વરની સમીપ આવીને સ્નાન કરવું. સ્નાન પછી જીતેન્દ્રિય પુરુષે સ્વયં પ્રગટ થયેલા સનાતન દેવ દેવેશ્વર મહાકાલનું પૂજન કરવું, ત્યાં ઈશાનની સમીપ રાત્રે ભોજન કરીને મહેશ્વરનું ધ્યાન કરી ભૂમિ પર શયન કરવું. દ્વાદશીએ સવારે ઉઠીને સ્નાન પછી પૂર્વવત બધું કરવું, કાયાવરોહણ તીર્થમાં જઈને પિંગલેશ્વરની જેમ જ પૂજા કરવી. આ પ્રમાણે ત્રયોદશીની પણ યાત્રા કરી પશ્ચિમમાં બિલેશ્વરની પૂજા કરી. ચતુર્દશીએ ઉત્તર દિશામાં ઉત્તરેશ્વરનું પૂજન કરવું. પછી અમાવસ્યાએ સ્નાન કરીને પવિત્ર થઈ મહાકાલેશ્વરની સમીપ જઈ ગંધ, પુષ્પ, ધૂપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યો દ્વારા તેમનું પૂજન કરવું. ગીત, નૃત્ય વગેરે તથા પ્રણામ કરીને તેમની પ્રાર્થના કરવી. આ પ્રમાણે યાત્રા કરીને પોતાના ઘરે જવું અને શિવભક્તિ પરાયણ 5 બ્રાહ્મણોને ભોજન કરાવો. હે વ્યાસજી, જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તે સ્વર્ગલોકમાં આનંદનો ભાગી થાય છે. જે નિયમપૂર્વક કુશસ્થળીની પરિક્રમા કરે છે તેના દ્વારા 7 દ્વીપોવાળી વસુંધરાની પરિક્રમા થઈ જાય છે. જે મનુષ્ય પદ્માવતીજીના દર્શન તથા કમળના પુષ્પો દ્વારા તેમનું પૂજન કરી નિવેદ અને ધૂપ દીપ અર્પણ કરે છે તે મૃત્યુ પછી બ્રહ્મલોકમાં જાય છે. જે સુવર્ણ જેવા પીળા પુષ્પોથી મહાભક્તિપૂર્વક સ્વર્ણ શૃંગાટિકા દેવીની પૂજા કરે છે તે શિવલોકમાં જાય છે. જે ત્રિભુવન વિખ્યાતિ અવંતી દેવીના દર્શન કરે છે તે ઈચ્છાનુસાર ચાલનારા વિમાન દ્વારા ઇન્દ્રલોકમાં જાય છે. જે ભક્તિપૂર્વક કમળના ફૂલોથી અમરાવતી દેવીનું પૂજન કરે છે તે સ્વર્ગમાં દેવતાઓની સાથે સદા આનંદ ભોગવે છે. જે એકાગ્રચિત્તે ભક્તિપૂર્વક ઉજ્જૈનીના દેવીના દર્શન કરે છે તે રુદ્રલોકમાં સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન થઈને પ્રતિષ્ઠિત થાય છે. જે ભગવાન શિવમાં ભક્તિ રાખી વિશલા દેવીના દર્શન કરે છે તે કાયિક, વાચિક અને માનસિક ત્રિવિધ પાપોથી મુક્ત થઈ જાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસ કરીને જીતેન્દ્રિય, પવિત્ર અને જીતાત્મા થઈ કોઈની સાથે વાર્તાલાપ ન કરો, મૌન રહે. આ પ્રમાણે રહીને જે અક્રૂરેશ્વર દેવના દર્શન અને પૂજન કરે છે તે રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. જે સ્નાન કરી પવિત્ર થઈ ઇન્દ્રિયોને વશમાં રાખી બ્રહ્માજીના દર્શન કરે છે તે ઘોર પાતકથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે અંકપાદ તીર્થનો મહિમા, શ્રીકૃષ્ણ દ્વારા મૃત્યુ પામેલા ગુરુપુત્રને લાવી આપવાની કથા. સનતકુમારજી કહે છે કે જ્યાં ભગવાન મહાકાળ છે, શિપ્રા નદી છે, અત્યંત નિર્મળ ગતિ પ્રાપ્ત થાય છે અને ઉજ્જૈના વિશાલાક્ષી દેવીના દર્શન પ્રાપ્ત થાય છે ત્યાં રહેવું કોને ન રૂચે. જે મનુષ્ય મહાનદી શિપ્રામાં સ્નાન કરી ભગવાન મહાકાલને નમસ્કાર કરે છે તે મૃત્યુનો શોક કરતી નથી. મહાકાલ ક્ષેત્રમાં મરી ગયેલ કીડો કે પતંગિયું પણ ભગવાન શિવનો સેવક થાય છે. અવંતીમાં અંકપાદ નામના તીર્થની અંદર શ્રી બલરામ અને કૃષ્ણના દર્શન કરવા તે બંનેના દર્શન માત્રથી મનુષ્ય યમલોકમાં જતો નથી. વ્યાસે પૂછ્યું કે હે મહામુને, તે બંને બલરામ અને શ્રીકૃષ્ણ અંકપાદ નામના તીર્થમાં કઈ રીતે ગયા? સનતકુમારજીએ કહ્યું કે હે મુને, બલરામ અને શ્રીકૃષ્ણ આ બંને ભાઈ ભગવાનના અવતાર હતા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળમાં પ્રગટ થયા. તે બંનેનું રૂપ દિવ્ય હતું. બંને બહુ ચતુર તેજસ્વી પુરુષ હતા. યદુશ્રેષ્ઠ કૃષ્ણે
કંસ અને ચાણૂરને મારીને ઉગ્રસેનના રાજ્ય પર અભિષિક્ત કર્યા અને પૂછ્યું કે હે રાજન, હવે તમે મારા માટે શી આજ્ઞા છે? તેમના આ પ્રમાણે કહેવાથી રાજા ઉગ્રસેને કહ્યું કે કૃષ્ણ, મારું સર્વ કાર્ય સિદ્ધ છે. તમારા સાનિધ્યમાં રહીને મારા માટે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. હવે તમે બંને ઉજ્જૈનીપુરીમાં જઈને વિદ્યાભ્યાસ કરો. રાજાનો આદેશ મળતા બલરામ અને કૃષ્ણ આચાર્ય સાંદીપની મુનિના ઘરે ગયા. ત્યાં જઈને તેમણે ચારે વેદ કંઠસ્થ કર્યા, સંપૂર્ણ આચાર વિચારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને રહસ્ય તથા સંહાર સહિત ધનુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બધું જ્ઞાન તેમણે 64 દિવસ રાતમાં જ પ્રાપ્ત કરી લીધું. સાંદીપની મુનિએ તે બંનેના અસંભવ અને અલૌકિક કર્મ જોઈ વિચાર્યું કે એવું લાગે છે કે આ બંનેના રૂપમાં સૂર્ય અને ચંદ્રમા આવી ગયા છે. ત્યાર પછી તેઓ પોતાના શિષ્યોની સાથે સ્નાન કરવા માટે મહાકાલ તીર્થમાં ગયા. તે શિષ્યોની સાથે બલરામ અને કૃષ્ણ પણ હતા. ત્યાં તે બંને ભાઈઓએ જ્યાં ભગવાન મહાકાલને પ્રણામ કર્યા ત્યારે તેઓ સાક્ષાત પ્રગટ થઈ તેમને કહ્યું કે પ્રભો, તમે સંપૂર્ણ દેવતાઓના સ્વામી છો. મનુષ્ય રૂપમાં અવતીર્ણ થયેલા એવા તમારા દ્વારા સદા સાધુ પુરુષો અને અજ્ઞાની જીવોને પણ સદા સુખ જ પ્રાપ્ત થયું છે તથા મનુષ્યોને પીડા આપનારા રાજા કંસ વગેરે બળાભિમાનીને દૈત્યોને તમે બંને મારી નાખ્યા છે. હવે તમારે મુનિઓ, સિદ્ધો અને દેવતાઓનું પાલન કરવું જોઈએ. બહુ સારું, એવું જ કરીશ, એમ કહીને વિશ્વવંદ્ય ભગવાન શ્રીકૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા. પોતાનું અધ્યયન પૂરું કરીને કૃતકૃત્ય થયેલા શ્રીકૃષ્ણ અને બલરામે સાંદીપની મુનિને વિનમ્રતાથી કહ્યું કે આચાર્ય શ્રી ચરણોની સેવામાં ગુરુદક્ષિણા રૂપે અમે શું આપીએ? એમનું આ પ્રિય વચન સાંભળીને ગુરુએ પ્રસન્ન થઈને કહ્યું કે મારો એક પુત્ર હતો, તેને તીર્થયાત્રામાં પ્રભાસેત્રની અંદર સમુદ્રના જળમાં એક જલ જંતુએ મારી નાખ્યો. મારા તે પુત્રને તમે લઈ આવો. બહુ સારું કહીને શ્રીકૃષ્ણ બલરામજીની સાથે ગયા. પ્રભાક્ષેત્રમાં સમુદ્રે તેમને કહ્યું કે ભગવાન, મારા જળમાં 5 જન નામે એક મહાદૈત્ય રહે છે. તે મગરના રૂપમાં આવી તે બાળકને ખાઈ ગયો. ત્યારે તે ગ્રાહ રૂપી તે મહાબળી પંચજને મારી શ્રીકૃષ્ણને તેના ઉદરમાં રહેલા શંખને લઈ લીધો. તેના પેટમાં જ્યારે બાળક ન દેખાય ત્યારે તેઓ વરુણલોકમાં ગયા અને વરુણદેવને કહ્યું કે ભગવાન, મને એક મહાન રથ આપો જેના પર આરૂઢ થઈને હું પ્રેતરાજ યમના દર્શન કરું. આ સાંભળીને વરુણજયે પ્રસન્નતાથી શ્રીકૃષ્ણને રથ આપ્યો. તે રથને જોઈને શ્રીકૃષ્ણ અને બલરામ બહુ પ્રસન્ન થયા. પછી તેની પરિક્રમા કરી મોટા ભાઈની સાથે શ્રીકૃષ્ણ ચંદ્ર તેના રથ પર આરૂઢ થયા અને ત્યાર પછી તેઓ દક્ષિણ દિશામાં યમલોક તરફ ગયા. હજારો કિરણોની આવૃત યમપુરીને જોઈને ભગવાન શ્રીકૃષ્ણે શંખ હાથમાં લીધો અને તેને બહુ જોરથી વગાડ્યો. તેના ધ્વનિથી યમપુરીના લોકો ભયભીત થઈ ગયા. પરંતુ શ્રીકૃષ્ણના દર્શનથી નરક યાતના ભોગવનારા પાપીઓને બહુ શાંતિનો અનુભવ થયો અને તે નરકોમાં ધકી રહેલો અગ્નિ આપમેળે શાંત થઈ ગયો. જગદીશ્વર શ્રીકૃષ્ણે નરકોની સમીપમાં પદાર્પણ કરવાથી બધાના પાપોનો નાશ થઈ ગયો. બધા પાપીઓ નરકમાંથી મુક્ત થઈ ગયા અને અશ્વમેઘ અક્ષયધામને પ્રાપ્ત થઈ ગયા. તે સમયે બધા નરકો ખાલી થઈ ગયા. આવું જોઈને યમરાજના દૂતોએ તેમને નરકો તરફ જતા રોક્યા. દૂત બોલ્યા કે વીરવર, આ માર્ગ પરથી તમારો રથ લાવશો નહીં, કેમ કે અહીં પરસ્ત્રી હરણ, પરધન હરણ કરનારા પાપી પોતાના પાપના ફળથી યમરાજની આજ્ઞા અનુસાર અધોગતિને પ્રાપ્ત થાય છે, જેમને કરોડો વર્ષ પછી નરકોમાંથી છૂટવું જોઈએ, પરંતુ તમારા દર્શન કરીને તેઓ તત્કાળ જ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા છે. યમદૂતોની આ વાત સાંભળી શ્રીકૃષ્ણએ કરુણાથી આદ્ર થઈને કહ્યું કે યમદૂતો, હું આ પાપી જીવોનો ઉદ્ધાર કરવા માટે જ અહીં આવ્યો છું. હું દરેકને માટે યમલોકનો નિવારક અને સ્વર્ગલોકનો દાતા છું. તમે મારી વાત યમરાજને જઈને કહો. શ્રીકૃષ્ણના કથન સાંભળીને યમદૂતો તરત જ યમરાજ પાસે ગયા અને તેમને નરકના બધા જીવો મુક્ત થઈ ગયાના સમાચાર કહ્યા. દૂતોની વાત સાંભળીને યમરાજને બહુ ક્રોધ થયો અને તેમણે શ્રીકૃષ્ણ બલરામ સાથે ઘોર યુદ્ધ કર્યું, પરંતુ તેમને પરાજિત જ થવું પડ્યું. છેવટે યમે અમોઘ શસ્ત્ર કાલદંડનો પ્રહાર કર્યો. તે પ્રજ્વલિત કાલદંડને આવતો જોઈને બલરામજી લીલાપૂર્વક તેને પકડી લીધો અને તે કાલદંડ યમરાજ પર છોડવાનો વિચાર કર્યો. એટલામાં બ્રહ્માજી તે બંનેની વચ્ચે આવી ગયા અને તેમણે શ્રીકૃષ્ણને યુદ્ધથી રોક્યા. ત્યાર પછી બ્રહ્માજીએ બલરામજીને કહ્યું કે ચરાચર જગતને ધારણ કરનારા વીરવર બલભદ્રજી, તમે આ કાલાસ્ત્રને યમરાજ પર છોડશો નહીં. આ સંસારમાં તમારી બરાબરી કરે એવું કોઈ નથી. સંપૂર્ણ વિશ્વનું પાલન કરનારા ભગવાન વિષ્ણુને પણ તમે સદા પોતાની ગોદમાં ધારણ કરો છો. ભલા તમારા જેવું દુનિયામાં કોણ છે જે સંપૂર્ણ જગતનો ભાર વહન કરવામાં સમર્થ હોય? જે જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા જગદીશ્વર છે, તે એકમાત્ર વિશ્વના વિષ્ણુને પણ તમે ખોળામાં લઈ સ્નેહ ભાવે સેવન કરો છો. જગતમાં તમારી સ્તુતિ કરવા કોણ સમર્થ છે? કોણ તમારા ગુણોને જાણી શકે છે? હું તો ભગવાન વિષ્ણુની નાભિથી પ્રગટ થયેલ એક કમળનો નિવાસી છું, તેથી સદા તમારા ખોળામાં જ રહું છું. મને તમારી મહાનતાનું જ્ઞાન ક્યાંથી હોઈ શકે? બલરામજીને આ પ્રમાણે કહીને ચતુર્મુખ બ્રહ્માએ ફરીથી ભગવાન વાસુદેવને કહ્યું કે હે કૃષ્ણ,
હે કૃષ્ણ, આપ આ વિકરાળ યમરાજ પર કૃપા કરો. આ સંપૂર્ણ વિશ્વના એકમાત્ર અધીશ્વર સાક્ષાત વિષ્ણુ છે અને નરક સમુદ્રથી સૌનો ઉદ્ધાર કરનારા છે. હે જગન્નાથ, આ યમરાજ તમને જાણતા નથી. હે ભગવાન, આપે જ પૂર્વકાળમાં આને યમના પદ પર સ્થાપિત કર્યો હતો. હે પ્રભુ, આ પાપી જીવોને નરકમાં લઈ જવા માટે જ યમરાજની નિયુક્તિ થઈ છે. તેથી હે જગદીશ્વર, હે પુરુષોત્તમ, આપ આના અપરાધને ક્ષમા કરો. હે ભગવાન, યમરાજ આપનો અપરાધી છે, તેને આપે જે કંઈ કહેવું હોય તે કહો. બ્રહ્માજીની આ વાત સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું કે હે પિતામહ, સાંભળો. મારા ગુરુ સાંદીપની મુનિના પુત્રને અહીં લાવવામાં આવ્યો છે. અમે તેના માટે અહીં આવ્યા છીએ. અમે અમારા શ્રેષ્ઠ ગુરુને ગુરુ દક્ષિણા આપવા માટે તે બાળક સોંપી દો. પ્રભુ, અમે બંને જે પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન કરાવો. આ સાંભળીને બ્રહ્માજીએ યુદ્ધમાં હારેલા યમરાજને બોલાવી કહ્યું કે આ વિષ્ણુરૂપ જે શ્રીકૃષ્ણ આજ્ઞા આપે છે તેનું પાલન કરો. આ સાંભળીને ધર્મરાજે સાંદીપની મુનિના પુત્રને શ્રીકૃષ્ણની સેવામાં અર્પિત કરી દીધો. ગુરુપુત્રને મેળવીને પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણએ બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મન, આજથી લઈને ઉજ્જૈનીમાં મારા ચરણોથી અંકિત જે અંકપાદ નામનું સ્થાન છે ત્યાં મૃત્યુ પામેલા જીવો યમરાજના દર્શન નહીં કરે. મહાકાલના ઉત્તર ભાગમાં પુરુષોત્તમ, વિશ્વરૂપ, ગોવિંદ, શંખોદ્વાર તથા કેશવ, આ પાંચેય વિગ્રહોના જે લોકો કુશસ્થળીમાં દર્શન કરશે તે કદી નરકમાં જશે નહીં. આ પ્રમાણે મારા અને બલરામજીના અહીં આવવાથી નરકમાં પડેલા જીવો ઘોર નરકમાંથી મુક્ત થઈને બધા દિવ્યલોકને પ્રાપ્ત થશે. ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહેવાથી બ્રહ્માજી પ્રસન્ન થઈને કહ્યું કે હે શ્રીકૃષ્ણ, આપે જે કંઈ કહ્યું છે તે બધું આપની ઈચ્છા પ્રમાણે થાય છે. આ પ્રમાણે બલભદ્ર સહિત શ્રીકૃષ્ણ ગુરુપુત્રને સાથે લઈને બ્રહ્માજીને પૂછીને પોતાના રથ પર આરૂઢ થયા અને નરકમાં પડેલા પ્રાણીઓના ઉદ્ધારને માટે તેમણે ફરીથી શંખધ્વનિ કર્યો. આ શંખનાદ સાંભળીને શ્રીકૃષ્ણના સ્મરણજનિત પુણ્યથી નરકી જીવો દિવ્ય વિમાનો પર ચડીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. યમરાજે પણ ફરી બલદેવજી પાસેથી પોતાનો કાળદંડ લઈને નગરમાં પ્રવેશ કર્યો અને બ્રહ્માજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બલભદ્ર સહિત શ્રીકૃષ્ણ શીઘ્રગામી રથ દ્વારા ઉજ્જૈનીપુરીમાં આવ્યા. ત્યાં તેમણે ગુરુને તેમનો પુત્ર સમર્પિત કર્યો. આ પ્રમાણે ત્યાં આવેલા સાંદીપની મુનિના પુત્રને જોઈને સમસ્ત નગરજનો ત્યાં રાજાને ભારે આશ્ચર્ય થયું અને તેમણે શ્રીકૃષ્ણ બલરામને કોઈ શ્રેષ્ઠ દેવતા માની તેમનું પૂજન કર્યું. ત્યાં શંખી, વિશ્વરૂપ, માધવ અને ચક્રી આ ચાર ભગવાન વિષ્ણુના ક્ષેત્ર છે અને પાંચમું અંકપાદ નામનું ક્ષેત્ર છે. હવે હું આમની યાત્રાનો ક્રમ કહીશ. મંદાકિનીમાં સ્નાન કરીને બલરામ અને શ્રીકૃષ્ણના દર્શન કરવા, ત્યારબાદ શંખોદ્વાર તીર્થમાં સ્નાન કરીને ફરી તે જ બંનેના દર્શન કરવા, ત્યારબાદ કુંડમાં સ્નાન કરીને ગોવિંદની પૂજા કરવી, પછી ચક્રી અને શંખી ભગવાનના દર્શન કરી યુગલ ચરણ ચિહ્નોના દર્શન કરીને વિશ્વરૂપના દર્શન કરવા, વિશ્વરૂપની આગળ હરિકુંડમાં વિધિપૂર્વક સ્નાન કર્યા પછી ફરી બલરામ અને શ્રીકૃષ્ણના દર્શન કરવા, ત્યાર પછી ફરી કુંડમાં સ્નાન કરી ગોવિંદજીની પૂજા કરવી, ત્યાર પછી ચક્રધારી શ્રીકૃષ્ણ અને બલરામના દર્શન કરી કેશવની સમીપ જવું, શિપ્રાના જળમાં સ્નાન કરી મનુષ્ય ભક્તિપૂર્વક કેશવની પૂજા કરવી, ત્યાર પછી ત્યાં અંકપાદમાં પાછા આવીને ત્યાં જ રાત્રિ પસાર કરવી, પ્રાતઃકાળે સ્નાન વગેરેથી પવિત્ર થઈ ત્યાં ઉત્તમ વ્રતનું પાલન કરનારા 5 બ્રાહ્મણોને ભોજન કરાવવું. જે પુરુષ દ્વાદશીએ ઉપવાસ કરી ચંદન, પુષ્પ, ધૂપ તથા વિવિધ પ્રકારના નૈવેદ્ય દ્વારા અંકપાદની પૂજા કરે છે તથા જે શ્રાદ્ધ કરે છે તે સદૈવ વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે લડકુ, પ્રિય ગણેશ, કુસુમેશ્વર, માર્કંડેશ્વર, બ્રહ્માણી દેવી, બ્રહ્મેશ્વર, યજ્ઞવાપી, રૂપકુંડ અને અગ્નેશ્વર તથા સોમેશ્વરનું મહાત્મ્ય. સનતકુમારજી કહે છે કે દેવતાઓએ લાડુઓ દ્વારા વિઘ્નરાજ ગણેશજીની પૂજા કરી હતી. ત્યારથી અહીં ગણેશજી લડુકપ્રિય નામે પ્રસિદ્ધ છે. જે ભક્તિપૂર્વક વિઘ્નરાજ ગણેશની પૂજા કરે છે તેને કદી વિઘ્નનો સામનો કરવો પડતો નથી. ગણેશજી સંતુષ્ટ થઈ તે ભક્તની કામનાઓને પૂરી કરી દે છે. ચતુર્થીએ માત્ર રાત્રે ભોજન કરવાનો નિયમ લઈને ખાસ કરી શિપ્રા નદીમાં સ્નાન કરી લાલ વસ્ત્રો પહેરે અને લાલ ચંદનના જળથી મંત્રોચ્ચાર કરી ગણેશજીને સ્નાન કરાવે. પછી લાલ ચંદનથી અનુલેપ કરીને લાલ ફૂલો વડે તેમની પૂજા કરવી, ધૂપ અને ઉત્તમ સુગંધિત દ્રવ્યો અર્પણ કરવા, નૈવેદ્યમાં લાડુનો ભોગ ધરાવો. જે આ પ્રમાણે કરે છે તે શરીર છૂટ્યા બાદ શિવધામમાં જાય છે. સુરદ્વારમાં દેવો અને દાનવો દ્વારા વંદિત કુસુમેશ્વર શિવની શ્રદ્ધાથી જે પૂજા કરે છે તે શિવલોકમાં આનંદનો અનુભવ કરે છે. જે દેવાધિદેવ જયેશ્વર મહાદેવના દર્શન કરે છે તેના બધા કાર્ય સફળ થાય છે અને અંતે શિવલોકમાં જાય છે. જો મનુષ્ય શિવદ્વારમાં શિવજીની પૂજા કરે તો વિમાન દ્વારા દિવ્યલોકમાં જાય છે અને ગણપતિનું પદ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં મહામુનિ માર્કંડેયજીએ જ્યાં ભારે તપસ્યા કરી હતી ત્યાં ભગવાન શંકરના દર્શન કરી મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને તે બધા પાપોથી શુદ્ધ થઈને દીર્ઘાયુને પ્રાપ્ત થાય છે. જ્યાં હંસવાહિની બ્રહ્માણી દેવી સ્થિત છે તે મહાસ્થાન અવંતીપુરીમાં બહુ ઉત્તમ માનવામાં આવે છે. તે ભક્તોની આશા પૂરી કરે છે. જેમ માં પોતાનું પુત્રનું પાલન કરે છે તે પ્રમાણે ભક્તોનું પાલન કરે છે. સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી તે હંસવાહિની દેવીનું ગંધ, પુષ્પ અને નૈવેદ્ય દ્વારા પૂજન કરવું. જે બ્રહ્મ
સરોવરમાં સ્નાન કરી બ્રહ્મેશ્વર શિવજીના દર્શન કરે છે તે સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે અને બ્રહ્મલોકમાં આનંદનો અનુભવ કરે છે. જ્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો તે સ્થાન પર યજ્ઞના માટે જે કુંડ બનાવવામાં આવ્યો હતો તેનું નામ યજ્ઞવાપી છે. તે પશુ યોનિમાં પડેલ પિતરોના પણ ઉદ્ધાર કરી દે છે અને સ્વયં શિવલોકમાં જાય છે જ્યાં સાક્ષાત મહેશ્વર વસે છે. રૂપકુંડમાં સ્નાન કરી મનુષ્ય રૂપવાન થાય છે. જે અનંગકુંડમાં સ્નાન કરી અનંગ કામદેવ દ્વારા પૂજિત અનગેશ્વરની મહાદેવની પૂજા કરે છે તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી શિવધામમાં જાય છે. જે કરીકુંડમાં નાહીને ભગવાન વિશ્વરૂપનું પૂજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. જે મનુષ્ય અજાગંધમાં સ્નાન કરી બ્રહ્મેશ્વર શિવના દર્શન કરે છે તે બ્રહ્મત્યા જેવા દોષોનો તત્કાળ નષ્ટ કરી દે છે. જે ચક્રતીર્થમાં સ્નાન કરી ચક્રસ્વામીની પૂજા કરે છે તે આ પૃથ્વી પર ચક્રવર્તી રાજા થાય છે. જે વિધિપૂર્વક સ્નાન કરી સિદ્ધેશ્વરના દર્શન કરે છે તે ઈચ્છાનુસાર ચાલનારા વિમાન દ્વારા રુદ્રલોકમાં જાય છે. જે મનુષ્ય સોમવતીમાં સ્નાન કરી સોમેશ્વર શિવનું પૂજન કરે છે તે ચંદ્રમા જેવો નિર્મળ થઈને ચંદ્રલોકમાં આનંદ ભોગવે છે. વ્યાસજીએ પૂછ્યું કે હે ભગવાન, સોમવતી તીર્થ અને સોમેશ્વર લિંગનું પ્રાગટ્ય કઈ રીતે થયું? આ હું યથાર્થ રૂપે સાંભળવા ઈચ્છું છું. સનતકુમારજીએ કહ્યું કે હે વ્યાસ, સાંભળો. સંપૂર્ણ લોકોને તૃપ્તિ પ્રદાન કરનાર જે ભગવાન સોમ છે તેમના પિતા મહાભાગ અત્રિ મુનિએ પૂર્વકાળમાં ઉજ્જૈનીમાં રહીને 3000 દિવ્ય વર્ષો સુધી ભારે તપ કર્યું. તેઓ બંને ભુજાઓને ઉપર ઉઠાવીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર થઈને તપસ્યા કરતા હતા. તે મહાત્માનું બ્રહ્મ તે તેમના નેત્રોમાંથી પ્રગટ થયું અને બધી દિશાઓને પ્રકાશિત કરતું રહીને ઉર્ધ્વલોકમાં પ્રસારિત થઈ ગયું. જ્યારે કોઈ પણ તેને ધારણ કરવા સમર્થ ન થયું ત્યારે તે અસહ્ય તેજ સંપૂર્ણ લોકોને પ્રકાશિત કરતું રહીને પૃથ્વી પર પડી ગયું. તેમાંથી શીત કિરણવાળા સોમ ચંદ્રમાં પ્રગટ થયા. જે સર્વલોકના પ્રિય છે તે જ તેજમાંથી સોમા નામની એક નદી પણ ઉત્પન્ન થઈ જે અમૃતમય જળથી ભરપૂર થઈને શિપ્રા નદીમાં જઈને મળી ગઈ. ત્યારથી તે તીર્થ સોમવતી શિપ્રાના નામે વિખ્યાત છે. સોમવતી શિપ્રાના અત્યંત પુણ્યદાયી તેના દર્શન કરવાથી મનુષ્યના તમામ પાપો છૂટી જાય છે. હે મુને, સોમવતી અમાવસ્યાનો યોગ આવે ત્યારે બુદ્ધિમાન પુરુષ સોમવતી શિપ્રામાં સ્નાન, દાન, જપ, હોમ કરે છે. તેનું કરેલું તે બધું કર્મ અક્ષય ફળ આપે છે. અહીં તલ અને જળ દ્વારા તર્પણ તથા પિંડદાન કરવાથી પિતૃઓની યથાવત તૃપ્તિ થાય છે. શિપ્રા નદી અને સોમવતીનું સંગમનું જળ કોટી તીર્થનું ફળ આપનારું છે. જો અમાસ અને સોમવારનો યોગ મળી જાય ત્યારે તો સાક્ષાત પિતૃતીર્થની બરાબર થઈ જાય છે. અમાવસ્યા, સોમવાર અને વ્યતિપાત ત્રણેયનો યોગ થાય તો સોમવતી તીર્થમાં ગયાથી 100 ગણું વધારે પુણ્ય મળે છે. ચંદ્રમાને પૃથ્વી પર પડેલા જોઈને જગતગુરુ બ્રહ્માજીએ તેમને સંપૂર્ણ લોકની ઈચ્છાથી રથ પર બેસાડ્યા. તે રથ પર બ્રહ્માજીની સાથે ચંદ્રમાને જોઈને બધા દેવતાઓએ પ્રસન્નતાપૂર્વક સ્તવન કર્યું. તે સમયે ચંદ્રમાનું પ્રકાશ તેજ પૃથ્વી પર પડ્યું. બ્રહ્માજીએ તે રથ દ્વારા પૃથ્વીને 21 વાર પરિક્રમા કરી. તેથી ચંદ્રમાનું શીતળ તેજ સર્વત્ર પડ્યું. તે જ પૃથ્વીમાંથી અત્યંત નિર્મળ ઔષધિઓ, અન્ન વગેરે રૂપે ઉત્પન્ન થયું. તે ઔષધિઓ દ્વારા સંપૂર્ણ વિશ્વ તથા અહીં રહેતી 4 પ્રકારની પ્રજા જીવન ધારણ કરે છે. ત્યાર પછી ભગવાન સોમે પ્રસન્ન થઈ 10,000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તે તપસ્યાથી સંતુષ્ટ થયેલા લોકપિતામાં બ્રહ્માજીએ સોમને આધિપત્ય આપ્યું. તેઓ બીજ, ઔષધિ અને બ્રાહ્મણોના રાજા થયા. પ્રચેતાઓના પુત્ર પ્રજાપતિ દક્ષે પોતાની 27 કન્યાઓ જે મહાન વ્રતનું પાલન કરનારી તથા નક્ષત્ર સામે પ્રસિદ્ધ હતી ચંદ્રમા સોમ સાથે પ્રણાવી. એક સમયે સોમવારના દિવસે સોમવતી અમાવસ્યાના યોગમાં રાજા સોમ મહાદેવજીના દર્શનની ઈચ્છાથી અવંતીપુરીમાં આવ્યા. તેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી સોમવતીમાં સ્નાન કર્યું અને સોમેશ્વરની પૂજા કરી. તેમની ભક્તિથી સંતુષ્ટ થઈ મહાદેવજીએ કહ્યું કે સોમ, મારી કૃપાથી તમારું શરીર બહુ સુંદર થઈ જશે અને આજથી મારો આ વિગ્રહ સોમેશ્વર નામે વિખ્યાત થઈને ભોગ અને મોક્ષ પ્રદ થશે. વ્યાસજી આ પ્રમાણે તે શિવલિંગ અને તીર્થ અત્યંત દુર્લભ હોવાનું કહેવાય છે. જે શ્રાવણ માસમાં ઇન્દ્રિયોને સંયમમાં રાખી દરરોજ ભગવાન સોમેશ્વરના દર્શન કરશે તે દરરોજ સૌરાષ્ટ્ર પ્રદેશના જ્યોતિર્મય લિંગ સોમનાથનું પૂજનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે નરકનું સંક્ષિપ્ત વર્ણન. કેદારેશ્વર, જટેશ્વર, ઇન્દ્રેશ્વર, કુંડેશ્વર, ગોપેશ્વર, આનંદેશ્વર તથા રામેશ્વરના દર્શન પૂજનનું મહાત્મ્ય. સનતકુમારજી કહે છે કે નરક તીર્થમાં સ્નાન કરી ભગવાન મહેશ્વરના દર્શન કરવાથી મનુષ્યને કદી નરક જવું પડતું નથી. વ્યાસજીએ પૂછ્યું કે પ્રભુ, નરક કેટલા છે અને કયા સ્થાન પર તેમની સ્થિતિ છે એ જણાવવાની કૃપા કરો. સનતકુમારજીએ કહ્યું કે વ્યાસ, સમસ્ત નરક પાતાળ લોકમાં સ્થિત છે જે સદા દુઃખ આપનારા છે. બધા જીવો પોતાના પુણ્યનો નાશ થવાથી પોતપોતાના કર્મો અનુસાર અધોગતિ પ્રાપ્ત થાય છે. રૌરવ, શુકર, રૌદ્ર, તાલ, વિનાશક, તપ્તકુંભ, તપ્ત્યાસ, મહાજ્વાલ, કુંભીપાક, પ્રકચન, અતિદારુણ, કૃમિયુક્ત રક્ત, લાલાભક્ષ, ગંડક, અધોમુખ, અસ્થિભંગ, યત્ર, પીડનક, સંદેશ, રુધિરાંગ, અસ્થિપત્ર અને કુભોજન વગેરે બધા નરકો ભયંકર છે. તે બધા યમરાજના રાજ્યમાં આવેલા છે. તેમનું નામ સાંભળવા માત્રથી અત્યંત ભય લાગે છે. પાપ કર્મોમાં રુચિ રાખનાર મનુષ્ય તેમાં પડે છે અને પડેલા જીવોને તેમના કર્મો અનુસાર યાતના આપવામાં આવે છે. જાત જાતની યાતનાઓ દ્વારા તેમના ભયાનક પાપ કર્મોનો ક્ષય થાય છે. તપાવેલી લોઢાની સાંકળથી મનુષ્યના બંને હાથ ખૂબ કસીને બાંધી દેવામાં આવે છે. મોટા મોટા વૃક્ષોના
શિખરો પર યમદૂતો તેમને લટકાવી દે છે. તેઓ પોતપોતાના કર્મોને પસ્તાવો કરતા રહીને ચૂપચાપ યાતનાઓ સહે છે અને ભયંકર યમદૂત અગ્નિ જેવા ખીલા, કાંટા અને લોઢાના દંડાઓથી તે પાપાત્માઓને મારે છે. ક્યારેક તેમને અગ્નિમાં તપાવવામાં આવે છે અને ક્યારેક આખા શરીરને કાપીને ફેંકી દેવામાં આવે છે. આ પ્રમાણે આ નરકોમાં યાતના આપી પાપીઓને રાંધવામાં આવે છે.